રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે મુખ્ય રાજકીય પક્ષો પોતાના ઉમેદવારનું લિસ્ટ જાહેર કરવામાં થોભો અને રાજુઓની નીતિ અપનાવી રહ્યા છે. સાવલી તાલુકામાં 5 જિલ્લા પંચાયત, 22 તાલુકા પંચાયત સીટ અને સાવલી નગરપાલિકાના 6 વોર્ડના 24 નગરસેવકોની સીટ માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે સાવલીની તાલુકા પંચાયત કચેરીથી જિલ્લા પંચાયત સીટ માટે 33 ફોર્મ અને તાલુકા પંચાયતની સીટ માટે 55 ઉમેદવારી ફોર્મ લઈ ગયા છે. ફોર્મ સ્વીકારવાનો આજનો સમય પૂર્ણ થતા સુધીમાં જિલ્લા પંચાયત સીટનું એક પણ ઉમેદવારી ફોર્મ પરત આવેલ નથી, જ્યારે તાલુકા પંચાયત સીટ માટે મેવલી 11 અને તાલુકા પંચાયત સીટ માટે અપક્ષ ઉમેદવાર તરીકે એડવોકેટ જયેશ બાખરોલાએ ઉમેદવારી નોંધાઈ હતી. મેં સાવલી તાલુકા પંચાયતની 11 મેવલી બેઠક ઉપરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. મને એવું લાગી રહ્યું છે કે સત્તાધારી પક્ષ છે જે ભારતીય જનતા પાર્ટી એ નિષ્ફળ નીવડેલી છે. 80 વર્ષ આઝાદીને થયા તેમ છતાં આજે પણ પીવાના પાણી માટે, રહેઠાણ માટે ગરીબ લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કોંગ્રેસ પાર્ટી વિરોધ પક્ષમાં છે પણ યોગ્ય રીતે વિરોધ થઈ શકતો નથી. ભારતીય જનતા પાર્ટી એનો જનાધાર વધી ગયો હોવાથી પોતાની રીતે મનમાની કરે છે અને જનતાનું સાંભળતી નથી. મેં જે વિસ્તારમાંથી ઉમેદવારી કરી છે એ વિસ્તારના જે પ્રશ્નો છે એ જો હું ભારતીય જનતા પાર્ટીમાંથી લડું તો સરકાર સામે કોઈ અવાજ ઉઠાવી શકે એવી સ્થિતિ નથી. એટલે સ્વતંત્ર તરીકે ઉમેદવારી નોંધાવીને મારા વિસ્તારના જે ગરીબ લોકો છે, આદિવાસી લોકો છે, એમના હક માટે જે લડવાનું થશે તો હું અપક્ષ ઉમેદવારી નોંધાવીને જીતીશ તો હું સારી રીતે કરીશ એવું મને લાગી રહ્યું છે. એટલા માટે મેં અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. વિરોધ પક્ષ કોંગ્રેસ છે, તો કોંગ્રેસને કેમ પસંદ ના કરી? શું કારણ કોંગ્રેસને નહીં પસંદ કરવાનું? કોંગ્રેસ વિરોધ પક્ષમાં જેટલું સારું કામ કરવું જોઈએ એ કરી રહી નથી. એના કારણે કોંગ્રેસમાંથી લડીને જીતીએ તો પણ યોગ્ય રીતે જે કામ થવું જોઈએ એ થવાનું નથી. એટલા માટે કોંગ્રેસને પસંદ કરી નથી.